કેમ છો મિત્રો? બધા મજામાં? આ અમારા રવિભાઈ છે અને આ અહીંયાનું ટ્રેક્ટર છે 1035 DI મેસી. તો આજે રવિભાઈ અમને બોલાવ્યા હતા કે આજે આપણે ઓમાં પાણી આવેલું છે તો જોઈએ કે અમારું ટ્રેક્ટર વની અંદર કેવું તાકાત કરે છે, બરાબર? એટલે હવે અમે ઓમાં જઈએ છીએ તો પાણી આવ્યું છે, હજુ જોયું નથી કેટલું છે, પણ જોઈએ ટ્રેક્ટર અંદર નાખીએ કેવું રહેશે. જો ફસાય તો તકલીફ પડશે ને કે રવિભાઈને એક જાણવા મળી રહેશે કે મારું ટ્રેક્ટર કેટલું તાકાત કરે છે. અને અમારી સાથે કમલેશભાઈ પણ છે અને મેસીના ખાસ ડ્રાઈવર. તો મિત્રો હવે આપણે મળીએ ઓમાં જઈને, કેટલું પાણી છે જોઈએ અને રવિભાઈને પણ અંદાજ મળી જાય. ચલો રવિભાઈ. મિત્રો અમારા રવિભાઈ પણ પહોંચી ગયા છે. જોઈએ હવે ઓમાં પહોંચી ગયા છે તો જોઈએ કેવું રહેશે. મિત્રો આપણે ઓમાં પહોંચી ગયા છે, હવે જોઈએ કેટલું પાણી છે. રવિ જોજો, હા અમારા બીજા મિત્ર પણ આવી ગયા છે ટ્રેક્ટર. ચલો મિત્ર આગળ જઈને જોઈએ ટ્રેક્ટર કઈ બાજુથી અંદર ઉતારી શકાય. તો મને તો નહીં લાગતું કે પણ જગ્યાએ જાય એવું હોય, પણ તો એ ટ્રાય કરીએ. જો જાય એવું હોય તો ટ્રેક્ટરની તાકાત માપીએ. મિત્રો આપણે ઓમાં આવી ગયા છીએ પણ લાગતું નહીં કે પાણી હોય ઓમાં. અમને ખોટી જાણકારી એક મિત્રએ આપી દીધી તો અમે ટ્રેક્ટરની તાકાત હતા પણ પાણી લાગતું નથી. તો હવે જોઈએ અમે આ રેતમાં પણ અજમાઈ લઈએ. રવિભાઈ તૈયાર છો ને તમે? હે જોઈએ તમારું ટ્રેક્ટર જેટલું તાકાત કરે છે. હા ડ્રાઈવર છે. હા ડ્રાઈવર જવા દો. ચાલો મિત્રો અંદર જઈએ, જોઈએ કેવું રહેશે. આમાં તો પાણી નથી પણ શું કરીએ, ખોટી જાણકારી મળી હતી. પણ મને નહીં લાગતું કે ટ્રેક્ટર ફસાય, કેમ કે ટ્રેક્ટરની પાછળ કોઈ વજન નથી છે. પણ એ ટ્રેક્ટર માટે કોઈ વજન કહેવાય નહીં, એ મામૂલી વજન છે. જોઈએ એ રવિભાઈનું ટ્રેક્ટર. ડ્રાઈવર નવો પડે છે. અમારા કમલેશભાઈ હતો અત્યારે એક ટાયર ઉપર વાળી નાખ્યો. મિત્રો આપણે કલ્ટી મિલીએ, જુઓ કેટલું તાકાત કરે છે. લાગતું નહીં કે નીકળે, કેમ કે વાની રેત છે એટલે બહુ વધારે રેત. નીકળી ગયો, તાકાત તો છે ભાઈ ટ્રેક્ટર. લાગતું નહીં કે નીકળે. 1035 ટ્રેક્ટર છે એટલે અને રેત બહુ છે, લાગતું નહીં કે નીકળે. કલ્ટી પણ બહુ ઊંડી જતી રહી છે, નીકળે તો જશે. ધવલભાઈ લાગતું નહીં કે નીકળે. અમારા આ ડ્રાઈવર હતો કાઢી નાખો, બહુ હેવી ડ્રાઈવર છે. એ ટ્રેક્ટર ફસાઈ ગયું. હવે જેડે કાઢશે. જો મિત્રો નીકળે છે કે નહીં નીકળતું, હવે મને નહીં લાગતું કે નીકળે.
નીકળી ગયું ધવલભાઈ ડ્રાઈવર તો છે હો ભાઈ. ના થાય ભાઈ, એવડી ઊંચું ના થાય. મેસી હે પણ તાકાતે બહુ છે મેસીમાં. જો ભાઈ નહીં થતું. તાકાત તો બહુ છે હો ટ્રેક્ટરમાં. મેસી તો મેસી. એક ટાયર ઉપર આવે છે ભાઈ ડ્રાઈવર. કેટલું અહીંયા બહુ રેત છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, બહુ સરસ. નીકળી જા ચાલ ભાઈ. બહુ તાકાત છે ભાઈ ટ્રેક્ટરમાં. મિત્રો પાછળ વજન નથી ને કે ઊંચું પણ થઈ જાય. કારણ કે મેસી ટ્રેક્ટર બહુ જલ્દી ઊંચું થઈ જાય. ભાઈ વળી કોઈક નવું લાવ્યા છે કે ચલો તાકાત જોઈએ. વળી કોઈક નવું લઈને આવ્યા છે. ધવલભાઈ જો જાઓ તમારા. ટ્રેક્ટર ચડાવીને કે ઊંચું તો કરવું જ છે. કેમ ના થાય ટ્રેક્ટર. બેસી જાઓ ભાઈ, મજબૂત છે ટ્રેક્ટર, મજબૂત છે. શું કે મિત્રો પાછળ વજન નથી એના કારણે ઊંચું નહીં થતું. શું કરો ભાઈ ધવલભાઈ, શું કરો તમે હવે? તમારા મગજમાં શું આઈડિયા ચાલી રહ્યો હોય? ધવલભાઈ કહે છે કે ઊંચું કર્યા વગર નથી રહેવા. ઊંચું તો કરવું જ છે. ટ્રેક્ટરની તાકાત જોઈએ. પાછળ કલટી હતી. લાગતું નહીં કે ઊંચું થાય. રવિભાઈનું ટ્રેક્ટર બહુ તાકાત વાળું છે રવિ. ચલો આગળ થોડો વજન પડ્યો તો એના કારણે કે જ્યાં ઊંચું ના થતું હોય તો વજન અમે લઈ લીધો. તો જોઈએ હવે. ભાઈ આજે ભાઈ ટ્રેક્ટર મેલે એમ લાગતા નહીં. મને નહીં લાગતું કે ચડે. ના ચડે ધવલભાઈ, ના ચડે. અમારા મિત્રો પણ નવા અખતરા કરે કે ટ્રેક્ટર આજ ઊંચું કરવું જ છે. પણ મને નહીં લાગતું કે ટ્રેક્ટર ઊંચું થાય. એ ફસાઈ ગયું. પાછળ અડી રે કલટી. રવિભાઈ તમારું શું કેવું છે? મજબૂત તાકાત કરી ટ્રેક્ટર.
એમ ને હા અને તમે ટ્રેક્ટર કેટલામાં લાવ્યા તાર ये रात आ रही 4 लाख आसपास 4 લાખ બહુ મજબૂત ટ્રેક્ટર છે તમારું અમારા હેવી ડ્રાઈવર શું લઈને આયા ના સડે ધવલભાઈ ના સડે આ મારો હોશ છે મિત્રો અહીંયા તો કઈ પાણી દેખાતું નથી ના ચડે ધવલભાઈ ચાલો ભાઈ જોઈ લીધું તાકાત તો છે ભાઈ હો મેસીમાં પણ એ રેત બહુ છે એટલે એના કારણે અને પાછું ટ્રેક્ટરમાં પાછળ વજન નથી એના કારણે હવે કોઈ એવી જગ્યા પણ નથી કે જ્યાં ટ્રેક્ટર ઊંચું કરી શકાય ચલો મિત્રો આજે આટલું જ આગળ મળીએ નવા બ્લોકમાં રાધે રાધે જય માતાજી